બકાલું આવી ગયું. મિત્ર આમાં હું કરું? કેરીની સીઝનમાં કેરી તો વેચાઈ ગઈ, પછી કઈક ધંધો તો કરવો ને. પછી મને વિચાર આવ્યો કે લાઈને બકાલાની દુકાન કરું, એટલે મેં બકાલાની દુકાન કરી. હવે આ ધંધો હાલે તો હારું છે હો બાપા. આવો આવો બેન, હું જોઈશે તમારે ઈ તો કયો. એ મારે કિલો એક સૈણાનો લોટ, 10 રૂપિયાનો હાબુ અને 5 ના શેમ્પુ આપી દ્યો. એ વાંદરીની આ કે હાબુની દુકાન નથી, આ તો શાકભાજીની દુકાન છે. તો વાંદરીની તે હુકામે એમ પૂછ્યું કે તારે હું જોઈશે? શાકભાજીની દુકાન હોય તો શાકભાજી જ લેવા આવ્યા હોય ને, કે તમુરો લેવા ન આવ્યા હોય? એટલે વાંદરીની મેં તને એમ પૂછ્યું તું કે હું જોઈશે તાર શાકભાજી રાખે કે કિલો મરચા, કિલો ડુંગળી કે એવું હું જોઈશે એમ મેં તને પૂછ્યું તું. મને ખબર હે શાકભાજીની દુકાન છે. ઈ મારે તારે એરે કઈ લપ નત કરી. મરસાના હું ભાવ છે ઈ મન તું કે. 40 રૂપિયાના કિલો છે, બોલો જોતા હોય તો કયો. એ વાંદરીની એટલા બધા ભાવ હોય? બાજુની દુકાનમાં તો 30 નો કિલો લે છે. વાંદરીની ભાવમાં ફેર હોય ને, વસ્તુમાં ફેર હોય ને. ઈ મારે કાઈ ન સાંભળવું. 35 નો કિલો કર દે હાલ મને. કાઈ વાંધો નહીં, 5 રૂપિયા મેં ખોટ ખાઈ જાવ, એમાં હું વાંધો. એ તું કઈ ખોટ નત ખાતી હો. 5 રૂપિયા ગાંઠલા હું તને વધારે આપું છું. બીજું કઈ જોઈશે કે નહીં? બીજું તો બધું શાકભાજી પડ્યું છે. આ તો મરસા નહોતા, હાંજે છે ને કુંભરિયા ભજીયા કરવા ને એટલે મરસા લેવા આવી હતી. લાવો થેલી આપો, અંદરથી મરચા કિલો એ કટતા હું. અને આમ જો હારા મરસા નાખજે, બગડેલ મરસું મારામાં ન હોવું જોઈએ હો. આ બાપા આ હારા મરચા નાખી. મિત્રો બધા ઉપર ભરોસો કરે, પા શાકભાજી વાળા ઉપર ભરોસો કોઈ દી ન કરે. ગમે તે ઠોકી દે, ગમે એવો માલ. આ ક્યાં ગુડાઈ ગઈ? એટલી બધી વાર લાગે કે મરસા જોગતા. હું રાયડું નાખતા તેમ તો વાર તો લાગે ને. હારા મરચા ગોતતા આમ કે મારે હારા મરચા જોતા હે, એટલે હારા મરચા ગોતતી હતી. ઓ લાવો થેલી, બીજું તો હું. આલ્યો 40 રૂપિયા. હારું થી તમે લઈ ગયા ને પાછા આવતા રહેજો બેન, તમે લેવા બકાલું અહીંયા છે આપણી દુકાન. બકાલું ને બકાલું તો તમારી દુકાન લેવા આવું, પણ તમારો ભાવ મને પોહાતો નથી. તમે થોડો ભાવ ઓછો કરો ને તો કાક લેવા આવું. તમે વિચાર તો કરો, મને કિલો 5 રૂપિયા જગતા હોય, એમાંય તમે કે ભાવ ઓછો કરો. તમે તો કેવા સુંદર છો, તમે તો સમજુ છો. તો હે તે મને સુંદર ને સમજુ કીધી. વાહ, હું તો તારી દુકાને જ આવી હવે શાકભાજી લેવા. તો સમજુ નથી, તું તો ભૂતના પેટની છો. 5 રૂપિયા આટલું બાકતી હતી. હાલો આજની બોણી તો થઈ ગઈ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 2 કલાક થઈ ગઈ પણ ગરાક કેમ કોઈ આવતા નથી? ઓલી ગઈ તો એને ગરાક આવતા જ નથી. વાંદરીની બુંધિયારી છે. આવો આવો દાદા, બા નથી, બા ક્યાં ગયા? બકાલું લેવા બાને મોકલાય ને તમારે આવાય. અરે બટા, હું વાત કરું, મારી પત્ની એટલે કે પૂરું હાવ એટલે હાવ પૂરું. મને હંજવાડી કઢવે, વાસણ ઉટકાવે, પોતું કરાવે ને બકાલું લેવાય મને જ મોકલે. ખાલી શાક ને રોટલા જ કરે. બોલ હું કરું હવે મારે એનું? કઈ વાંધો નહીં દાદા, કયા કેવું ભટકાઈ જાય એમાં કઈ વાંધો નહીં. બટા કિલો એક ટમેટા છે? હા દાદા, કિલો એક ટમેટા છે પણ 80 રૂપિયા ભાવ છે. બટા બાજુના દુકાનમાં તો 70 ના કિલો દે છે. તારો માર્કેટ કરતા ભાવ કેમ થોડોક ઊંચો હે? તમારા પુરુષને રાહ જોવો તો તમે છે ને માલ નો જોવો, તમે ડાયરેક્ટ પૈસા જોવો. માલ જોવો ને તો બાયુને ખબર પડે, તમને નો ખબર પડે એમાં. કાઈ વાંધો ને, અમે ગઈઢા થયા તોય ખબર ન પડી. તમને ખબર ક્યારે પડશે? મરી જાવ ત્યારે. તું છે ને મને કિલો એક ટમેટા કરી દે, બીજું કઈ નહીં. લાવો થેલી, અંદરથી ભરતા હો ટમેટા. અંદરથી ભરતા એનો તો કઈ વાંધો નથી, પણ હારા ટમેટા નાખજો. એક તો 80 રૂપિયાના કિલો દીધા છે તે મને. અરે દાદા, તમારે બકાલું લેવા જ ન હોય, બાયુને જ મોકલાય. તમને તો બુદ્ધિ જ નથી. હારું છે તમને વાસણ ને એવું કરાવે, તોય તમને બુદ્ધિ આવે. લે હાલે, ઘરે હોય તો મારી બાયડી ઘસકાવે ને, માર્કેટમાં આવું તો શાકભાજી વાળીયું ઘસકાવે. મારે કરવું હું? મારે તો અબેદી જ જીવ, પછી મારે મરી જવું છે. આયો મસ્તીના તાજા ટમેટા નાખી દીધા છો, પછી બોલતા નહીં કાઈ. પાછા આવતા રહેજો અમારી શાકભાજીની દુકાને. એ હા, પાછા આવતા રહેવું હો. પણ બાબા તું ભાગશો ક્યાં? પૈસા તો આય. એલા એ પૈસા તો ભૂલાઈ ગયા તને દેતા. સોરી હો, દઉં હો પૈસા. હાલે 80 રૂપિયા પૂરા છે હો. મારો હારો ભાભો લખનનો ખોટો હારવાની બાયડી એની પાસે કામ કરાવે, નકર આવા સુધરે જ નહીં. એ લીલા પીરા તારાને જાવર કે બની, લીલા પીરા તારાને જાવર કે લીલા ને તે પાતે બતારો મારા રણુ જાનારામાં પીર રે. એ શાકભાજી વાળા બેન, કોબી છે? હા, શાકભાજીની દુકાન હોય તો કોબી તો હોય જ ને. એવું થોડું હોય જ, પૂરી થઈ ગઈ હોય. બોલો કેટલાના રૂપિયાની એક દરો છે? 20 રૂપિયાનો દરો છે. બોલો. એ વાંદરીની બાજુની દુકાનમાં તો 10 નો દરો આપે, ને એમાંય 100 રૂપિયાનું બકાલું લીધું ને તો એક દરો મફતમાં આપે. તો વાંદરીની તું અહીં હું કામ આવી છો? ન્યા લેતાય ને. હું અહીંયા એટલે આવી કારણ કે તારી દુકાન તો જો કેવી હરી ભરી ભરી છે ને મસ્ત માલ છે. તો વાંદરીની ઈ ફરક હોય પૈસામાં ને માલમાં. માલ હારો હોય ને તો પૈસા હોય, ને પૈસા નબળા હોય ને તો માલ હોય હાવ નબળો. ઈ તો તારી વાત બરોબર છે, પણ 15 રૂપિયા રાખ, 20 રૂપિયા ન હોય.
તમારે કેટલા દડા લેવા છે ઈ પ્રમાણે કયો એટલે ઈ પ્રમાણે હું ભાવ કરી દઉં. એ મારે 2 દડા લેવા છે કોબીના. 2 લેવા છે ને તો 30 રૂપિયા આપી દેજો બસ. હાથી વાંધો નહીં, 2 દડા નાખી દ્યો ને થેલીમાં. લાવો થેલી અને કોબી સિવાય બીજું કઈ લેવું નથી ને? બેન એક અમારે કોબી જ નથી થતી, બાકી શાકભાજીમાં બધુંય થાય. તો હારું બાપા, તમારે મોંઘું મોંઘું શાકભાજી તો ન લેવું. અને તને કહું હારા દરા નાખજે, કે ખરેલ દરા નાખતી નહીં. દુકાન એટલે દુકાન, જો એક નંબર, કાંઈ ઘટે નહીં. આમ બહાર થી તો જો લાગે પંખોય રાખ્યો લાગે, ને બાજુમાં ઘડિયાળ હોતે. આલ્યો તમારા 2 દડા કોબી ના મસ્ત નાખ્યા છો, એમાં કઈ ઘટે જ નહીં. આલ્યો બેન 40 રૂપિયા છે, હરામનું કોઈ દી લેવાય નહીં. આ તો હું તમારી પરીક્ષા લેતી હતી, તોય તમને સસ્તું કરી દીધું. સારું કહેવાય, તમે હારા બેન છો. બેન તમારા જેવા માણસો હજી દુનિયામાં વૈદાય ને તમારું ભલું થાય ને તમારું ભલું થાય. હાલો હું નીકળું હો, તમ તાર શાકભાજી તમારા દુકાનેથી ને જ લઈ. જોજીના બેન કેવા મસ્તીના સ્વભાવ હતો, બાકી અમુક તો એવા ને ભાભો ને ઓલી પેલી એવી ની તો હાવ એટલે હાવ નકામીના હતા. એ છોકરા રમવાની જગ્યા નથી, શાકભાજીની દુકાન છે, હાલ નીકળ. એ હું છોકરો નથી, 35 વર્ષનો છું. આહો ભગવાને તને બનાવતો કાચબો ને બની ગયો માં, એવું નથી થઈ ગયું ને?